હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજ તો ઘણું ખરું કામ મેં કરી નાખ્યું છે. હજીનું ટિફિન પણ કરી નાખ્યું, પણ હજી ગયા નથી હજી ખાતે. તો સને હું તો કામ સેવા પણ પહોંચી લીધી છે ને હજી જો અત્યારે કોમ્પ્યુટર ઉપર બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોને થોડું કામ છે ભાઈ, દોસ્તાનું ચેનલ ચાલુ કરી, દોસ્તારે ચેનલ સેટિંગ કર્યું. એવું છે બધું. સારું સારું. એમાં એવું છે અત્યાર પાછી મેઘાને છે ને ગોવણી કરવા જવાની છે. આજ એને ગોવણી કરવાની છે ને તો મારે હાર જવું છે કે કેટલાને કરવાની ખબર નહીં. તો મેં કીધું હાલ કુવાર ક્યાં નાની નાની હોય ને એને કરી નાખી ગોવણી. તો જો અત્યારે કેવા જવું છે તો હું મેઘા હમણાં જાવી. દેવાંશ મિશ્રીને તો કરવાની છે ગોવણી, ઘરેથી જ કરતા જઈએ છીએ અને બીજા બધાને ત્યાં કરી દઈશું. ચાલો ફટાફટ જઈને. આપણા મિત્ર એ છે ને એક કામ ચાલુ કર્યું છે, એને નામ લેવાની ના પાડી છે ને કે હું તમને નામ જ દઈ દે. એને આપણું ટાઇટલ માર્યું છે. આજે એનો પહેલો વિડીયો મૂક્યો છે. સેવાનું કામ ચાલુ કર્યું છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. અને આજે મારે છે ને એનું કામ કરવાનું હતું ને, કામ કરવામાં છે ને મારે આજ થઈ ગયું લેટ અને ઈશા કપડાં ધોવા બેસી ગઈ છે ને સાંજે જમવા જવાનું છે. કેમ ગોવણી કરી છે? તને દહીં દૂધમાં દેવી જાય એવું છે ને? બા જો જલસા ઠોકે બાને કાંઈ બાને મજા હસોડી બગડી ગઈ. આખું શરીર રોટે છે. એનું શું કરવું બા? ઈજ કરું તો બાને મજા છે ને બગડી જાય છે ને એવું રીઝન છે કે બાને પાસન શક્તિ ની કોઠો ને પાસન ને એનું ઓર્ડર છે. હા લે કેમ એન્જિયોગ્રાફી બા નો કરે? તમે રિપોર્ટ કરાવવાનું થાય ને એટલે બાન દુખવા પડે. ડાયરેક્ટ જ કહેતા કે મને આ રિપોર્ટ કરાવો. તમારે જવો જ જોઈ લે. આમ તો રિપોર્ટ કરીને સીધા ઘરે આવશે ને રિપોર્ટ એટલે સારું થઈ જાય. રિપોર્ટ કરી નાખો. બીટવેલ ઘટી ગઈ? કોણ એવું કીધું? લે હાલે લે તો જરૂર છે. એવું કોણે કીધું? ડોક્ટર કીધું હતું તમને? હા તો ગોપી વાળા ફૂલ નાખ્યું. હાલો ને તો ભાઈ ગોપી વાળાએ ફૂલ નાખ્યું. હવે હેરાન થવાનું. બાને હવે બીટવેલ ઘટે છે એટલે બાને હવે બીટવેલ ઇન્જેક્શન મરાવો જોઈએ. હવે આપણે નીકળી ખાતે. હાલો જો હવે છે ને આપણે મેઘાનો ફોન આવી ગયો છે ગોવણી બેહારવાની જમવા. તો ચાલો આપણે જઈએ ત્યાં, કારણ કે દેવાંશ વયો ગયો છે ને હવે મારે જવાનું છે. તો હું ચાલો જાઓ હવે. જો ગોવણી બેસી ગયું છે જમવા. અમારે દેવાંશ ગૌણો થયો. તું ગૌણો થયો છો ને? હા પાડે છે. નીવું તું શું થઈશું? શું થઈશું? હે આ બેસ તાર આસનમાં ગોવણી થઈ હોય તો. આ કોને સાંડ લાવડા મોટા કરી દીધા? તાર મમ્મીએ જબરી રહી ને તાર મમ્મી. હે એક ગૌણો કર્યો છે. એક ગૌણો જોઈએ તો જો ગૌણી બેસી ગયું છે જમવા. તો ચાલો હવે છે ને ગૌણીને આપણે પીરસી નાખી. જો ગૌણીને દેવા માટે છે ને મેઘા લઈ આવી છે કલર્સ. તો બધી ગૌણીને આપવાના છે. ચાલો મોડો આપવાની. હાથમાં દેવાનું, નીચે નહીં મૂકી, હાથમાં દેવાનું દીદી. હાથમાં ઓલી દીદી ના દેવાનું. હાથમાં દેજો. હાલે. દેખાય તને આપે. કોણ કે? નીવા કે? દેવભાઈ ના બેજે. દેવું ન હોય. ગૌણો છે ઈ. ગૌણાને તો પહેલા દેવું પડે કે? દીદી ને ઈવાને બેજે હાથમાં દે. હાથમાં દે. હાથમાં દે દીકરો. પગ દોડે લે. લે તારું. હવે નીવા તારું લઈ લે. ઈવા એક તારું. હાલ તારે નહીં લેવાનું હો. ખીર ખાધી પેલા? નથી ખાધી. ના લો રોટીન ખીર ખાવ તો જ આપીશ. નકર નો દે. ચાલો દેખા દે. પેલા બેજા નીચે બેજા નીચે બેન લે ભાઈ.
આપણે જો અત્યારે કટિંગ કરતા હતા બપોર પછી, તો બપોર પછીનું કટિંગ ઘણું ખરું પતાવી નાખ્યું છે અને જમવા જવાનું છે. તો હું તો રેડી થઈ ગઈ છું, દેવાંશને પણ રેડી કરવાની છે. અને છે ને કાનાભાઈની કંકોત્રી પણ આવી ગઈ છે. જુઓ, કાનાભાઈની કંકોત્રી આવી ગઈ છે, આપણે લગ્નમાં પહોંચી જવાનું છે. તો જો કંકોત્રી આવી ગઈ છે ને આપણે હવે લગ્નમાં જવાનું છે ને એના માટે અત્યારના ફૂલેકા એના હાલે છે. પિંકુના રોટલા કાંઈ પિંકુની તો જો અત્યારે તો ગોવા છે. હવે એ નીકળી ગયા કે નથી નીકળ્યા, કાદા હા નીકળી ગયા છે એ ગોવાથી. તો કાલે પોગી જશે, દિવસે રાતે ક્યારે પોગે ખબર નથી. તો જો એ આવી જશે પછી આપણે પૂછ્યું એને વ્યૂ કેવા હતા ત્યાં. બહુ મસ્ત મસ્તનો નજારો હતો, મને બતાવતી હતી વિડીયો કોલમાં, ઘણું ખરું બધું બતાવ્યું મને. તો ચાલો આપણે બાનું રસોઈ બનાવી નાખીને પછી આપણે નીકળવીને ફટાફટ પોગી ગયા. લંકાના હારે લક્ષ્મણનગર છેક જવાનું છે આનથી, તો ફટાફટ જવું જ પડશે. ગાડી લઈને જાઓ ને વહેલા હાર નીકળી જાવ, ટ્રાફિક ન નડે ને. તો ચાલો આપણે ત્યાં જઈને મળવી. આ ભાભીની ઘરે જમવાનું છે. ભાભી શું બનાવ્યું જમવામાં? રસ ને પૂરી, દાળ ભાત. અરે કરી નાખી. આજ તો મારે રસની મુહૂર્ત કરવાનું તમારા ઘરથી કરવાનું છે, કારણ કે રસ ખાતા શીખું છું હવે હું. હા, હવે શીખી જાવ રસ ખાતા. હું કેવું મોની, રસ ખાતા શીખી જવાનું છે મારે આજ. આ સારિકા ભાભીથી ઘરથી શરૂ કરું છું. રસ પીતું જ નથી મેં કોઈ દી. ચાલો ખાઈ નાખી ગાંઠિયો. ગાંઠિયો ખાઈ લ્યો, વેફર ખાઈ લ્યો. હું બિપાશા પાણીની બોટલ ભરવી. કામ કરજો હો. આ જો દેખાય, આ જો દેખો. પાણી ભરશો ખાલી કરશો? ભરું છું. ઠીક તો પાણી પીવું કાંઈ નહીં, હારું હાલો પાણી મળો પીવા. તારી કમાવી તો મળવા ગયા તમે એવું કહેતા હતા. એ કે હાન બસ કે એટલે કહેતા હતા ને ભૈયા એમ. તમે તમારો છોકરો લઈ જાઓ, મને રોકાજો. તો મહિનો ન રોકાવાય, નથી રોકાવા દેતા, રિહાઈ નો જવાનું. તો થાય. બાયોને એટલો બધો મારો છોકરો હાસવે એમ હાથ હોય ને કામ કરવા લાવ્યા. કામ તો બધે કરવું પડે, માવતરને ઘરે કરવું ત્યાં ઓછું કરવું પડે, ત્યાં જ નથી કરવું. મમ્મી તમે કરી નાખો. આ ખંભા ઓલા હાલતા કેતો આઈને જ મરાતો, આઈને જ મરાતો. પારસબેન આવે છે, આવી ઈ કે રસોડામાં રૂમ બૂમ કાંઈ ન જોયું, ત્યાં જઈને શેઠે બેસી જાવ, પછી બપોરે રાંધી દઈને એટલે ખાઈ લો, પછી એની શેઠે ઉઈ લો, 4 વાગે ઉઠીને બસ ઘરે વહી જાવ. બીજું કઈ રૂમ બૂમ જોવાનું નહીં, કોઈ કેવું વસ્તુ છે. નહીં. પેલે જાય તેમ થાય ને હે તો બાપ તાર બાપાને ઘરે જઈને આવું કઈ. કોઈ દી હું કામ ન કરું. જો આ કામાર કામ સોર નકર એને આવડી હતી ખાવા બે ને પીરસવામાં ખાલી સંભારો જ લઈ, બીજું કાંઈ ન લે. કેવું એમ કોણ કરે? ઈ જ લો. સંભારો એટલે સંભારો એક જ આવવાનો, બીજો લે. પારે છે જો લોટ મોટ ભાઈ ટીપા નથી, આ ગુસ્સો આની ઉપર ઉતારે જોઈએ. રેવા દે, એ મારે ખાવાનું છે હો. આ હોય તો હોય. મારે પૂરી તળવાનો વારો આવી ગયો છે, તો મેં જો પૂરી તળ નાખી, કારણ કે ટિફિન મોકલવાનું હતું ને કિશોર કાકાને દિલીપ કાકાને, તો એના માટે જો પૂરી તળી નાખી છે ને આયુષભાઈ જમવા બેસી ગયા છે. અને આ ભાભુ છે ને ધક્કા બહુ મારે ખાલી. અને એ ભાભીના ઘરે આવે ને એના ઘરે બહુ મસ્ત એક ગણપતિ બાપા છે શ્રીફળમાં, કેટલું મસ્ત ગણપતિનું કોતરકામ કરેલું છે. હા આપણે જમીન કરવી ઘરે આવી ગયા ને એટલું ખાધું ને હે ઈશા પૂછો આજ ઈશે વર્લ્ડ રેકોર્ડ બને કે વર્લ્ડ રેકોર્ડ ખબર છે કેમ? આપણે ઈશાને પૂછ્યું હું એમ હું અવડી થઈ ને હે ત્યાં સુધીમાં મેં કોઈ દિવસ રસની ચમચી ભરીને નથી પીધી. આજથી મેં સ્ટાર્ટ કર્યું છે, રસ પીતા શીખું છું. નાના છોકરાને કેમ આપણે ખવડાવતા શીખવી એની જેવું મેં આજ કર્યું છે. આજ હું રસ ખાતા શીખીશું. આજથી હવે મારે રસ પીવાનું શરૂ કરી દેવાનું. આજથી ઈશા રસ પીતા શીખી છે. પેલું ગીત આવે છે ને એવું ગીત લગ્ન ગીત મને નહીં યાદ આવે, મમ્મી આવે ને એમ નહીં, દૂધ ઓલું દૂધાળામાં આમ ગઈ, હા, દૂધાળામાં. આવીને દૂધાળામાં હતી ને ખીચડી ભૂલાઈ ગયું મને, કાઢી ગયું બાયું પછી સા દૂધ પીતી, સા દૂધ કઢી ખીચડી ખાતી ને પછી એવું કંઈક બોલતા હતા. મને ગીત નું આવડે એટલે મને નો યાદ આવ્યું. મને એને નહીં આવે ને મને યાદ નહીં આવે. હવે આ દૂધાળામાં હતી ત્યારે કઢી ખીચડી ખાતી, વાવડીમાં આવી ત્યારે રસ પીતા શીખી, શીખી એવું કંઈક બોલતા. વાવડીમાં આવી ત્યારે રસ પીતા શીખી. અને આમ હવે છે ને મેં ફૂલ ખાઈ લીધું છે એટલે હું ફ્રેશ થઈ આવું, નાહી આવું
ગરમી બહુ થાય છે એટલે હું નાઈ લઉં. મારે નાવું છે. ને ઈશાને છે ને આ રેણિયા કટિંગ છે ને હળહળ થાય ને તો એ રેણિયા કટિંગ લાવવાનું બંધ નહીં કરે. એવું કરું. વાપરવાના પૈસા ખૂટી જાય એ ભાઈ તમને એમ ન થાય થોડુંક કરવું જોઈએ એટલે હું કરું. હાથ છૂટો રહે જરી ઘરે કરતા હોય ને તો હજી આપણે યુટ્યુબમાં પેમેન્ટ જ નથી આવતું હોય. તમે બધા ફટાફટ સપોર્ટ કરો ને તો પેમેન્ટ આવવા મળે ને તો મારે રેણિયા કટિંગ ન કરવું પડે. તમે ફટાફટ સપોર્ટ મળો કરવા આમાં રેણિયા કટિંગ કરવું પડે છે ન કરો કારણ કદાચ કે તમે પોકેટ ગમે- મની ખૂટી ગઈ છે. તમે ગમે એટલો સપોર્ટ કરશો ને તો આ રેણિયા કટિંગ એવું કરવાની જ છે. હું તો કરીશ જ અને કરવાનું જ છે. અને એમાં એવું છે મને આ બધું કેમ કરવું ગમે છે ખબર છે? હું પહેલેથી આ બધો ધંધો કરું છું એટલે મને હવે બેહવું ગમતું નથી એટલે મને આ ધંધો કરવો ગમે છે. અને મશીન તો મારો અંતર્યામી છે. મેં તમને બધાને એક વાત કહું થોડીક રેડિયો સાઈડમાં મૂકી. એવું છે કે હું નાની હતી ને ત્યારે પપ્પાની તો જો રૂમ લઈને નહોતા આવવાના તો દાદાની કે ચાલો રૂમ લઈને કે તમારે જવાનું. પપ્પા કે મારે 6 ભાંડો છોકરા છે એટલે હું તો રૂમ લઈને નહીં જાઉં. તો મેં કીધું પપ્પાને મેં એકવાર વાત કરી મેં કીધું પપ્પા આવી રીતના આપણે વહી જાય. મેં કીધું ન આવે કાંઈ હું સિલાઈનું સાદું મશીન આવે ને મને કોઈ પરવતાય ન આવડતી ક્યાંથી ક્યાં દોરો જાય ને મને ન ખબર પડતી. એવી રીતના હું મશીન લઈને પેક કરીને સામાન પેક કરીને હું મારા મમ્મીને અહીંયા આવ્યા. મારા માસીને ભેગી રહીને ત્યાં મેં સિલાઈ મશીન શીખ્યું. પછી એની ઉપર જ અમારું ઘર હાલતું. અને અહીંયા આવીને અમે બધી વસ્તુ લીધી. એક્ટિવા શીખી અમે લીધી. એક્ટિવા મેં બહુ કામ કર્યું છે. 60 લાખ એક મહિનો છે 1.5 લાખ 60 લાખ નહીં 60,000 નો પાડતી મહિનો એકલી આમ બે નું કામ કરતું એટલે લાખ ઉપરનો મહિનો હોય મારે. બહુ જ કામ કર્યું પપ્પાને. અને અત્યારે તો એવું કામ નથી આવતું ને હા કામ આવે છે તો કઈ ભાવ નથી આપતા. ત્યારે ભાવ જ એમ આપતા. ત્યારે ભાવ જ એવો હતો ને એટલે બધા થઈ રહેતું. ને હવે તો તમે લાખનું કરવું હોય ને તો 2 થી 3 મહિના તમે કરો ને ત્યારે લાખનું થાય. 2 થી 3 મહિને ન થાય ન થાય કારણ કે ભાવ છે ને હાવ ઓછો આપે છે. આ રેણિયા કટિંગ અમે ત્યારે કરતું ને હાન થાય ને ત્યાં 2000 નું તો પાડી જ નાખતું. આ રેણિયા કટિંગ આવતું હોય ને તો હાન થાય ને ત્યાં 2000 નું પડી જાય. નહીં મેં કેટલી આખો દિવસની હાડી કાઢી છે તમને બધાને ખબર છે અંદાજે મેં 1000 હાડી કાઢેલી છે. ફોલ્ડર પાઇપિંગ કરતી ને ત્યારે 1000 હાડી મેં કાઢેલી છે. એમાં હું 4 મશીન નાખતા. 2 જો આવા સિલાઈ મશીન હતા અને એક લેસ બનાવવાનું હતું તે વિન્ડલનું મશીન હતું અને સમોસા બોર્ડરનું હતું. એ બધું મેં આકેલું છે. મને બધું આવડે છે. ઈશાને છે ને ટોટલ વસ્તુ આવડે છે. મને બધી ખબર છે ઈશાને. મને બધી વસ્તુ આવડે છે. ને મશીનમાં તો એ બગડાટો બોલાવતી ને અને હું રહેતો ને ન્યાઠે અવાજ આવતો. અને અજય છે ને મશીનમાં બહરાટો બોલાવતી ને હું રહેતો ને ન્યાઠે અવાજ આવતો. એટલે બહાટી બોલાઈ નાખતી. અને અજય છે ને મને આ કામ કરવા જ નથી દેતા. આ તો મેં હાસીને એ તો કહેવાનું બધાને રહી જ ગયું. અને આ મશીન કંઈક અહીંથી નથી લઈ દીધું મને. મેં મારા પૈસે લીધું છે. હા ઈ કયો છે આ સિલાઈ મશીન એના પૈસે લીધું છે. પેલા લઈ દીધું ને પછી સિલાઈ મશીનના પૈસા કાઢી નાખ્યા. કેવું કર્યું ખબર છે? અજય મને એમ કે સિલાઈ મશીન તાર ન થાકવાનું. અજય મને એવું કીધું સિલાઈ મશીન ન થાકવાનું. તો મેં કીધું ન થાકું. મેં કીધું અજયને ખબર નહોતી. અજય પાસે 17,000 રૂપિયા મેં તો લઈ લીધા. પછી મેં કીધું અજયને જો અત્યારે નથી મેં ખાલી 17,000 રૂપિયા માગ્યા હતા ને એમ નથી કીધું મારે મશીન લેવું છે એમ. બધા મારી પાસેથી પપ્પા પાસે માંગ્યા તમારા પાસેથી તો છે ને મેં હજી પાસે લઈ તો લીધા. પછી એને એમ ન કીધું કે મશીન કરી મેં ઓર્ડર કરી નાખ્યો મશીનનો. ઘરે મશીન આવી ગયું. 17,500 નું મશીન આવ્યું હતું ત્યારે આવડવા. પછી ઈ કે આ ઘરે આવ્યા ને તો મને કે આ કોને મંગાવ્યું ના ક્યાંથી મંગાવ્યું? મેં તમારે 17,000 પડ્યા હતા ને મેં લઈ લીધું. મેં આવતા મહિને 20,000 નું કામ કર્યું. મેં એના ઈ મશીન આવ્યું ને ત્યારે મેં 20,000 નું કામ કર્યું. 17,500 એના દઈ દીધા. બીજા બધા ઘરમાં દઈ દીધા. આપણું મશીન થઈ ગયું. મેં મારા હાથ 7 મહેનતથી મેં લીધેલું મશીન. આપણે કામ કરેલું જ કોઈ છે. કહી જાય ને એવું ન બોલાય હવે. અને અજય મને એમ કે તે કાંઈ કર્યું જ નથી તે કાંઈ કર્યું જ નથી. પણ એને શું ખબર હોય? નાના કહેવાય એને નો કાંઈ ખબર પડે. હા અમે નાના આ કહેવાય. તો ઠીક હું અહીંયા શું એટલે આ બધું હાલે છે. લે હાલ એ હવે હું ના આવું. આ બધી વાત સાચી છે પણ આ વાત ખોટી છે. શું એટલે હાલે ના એવો હજી એવું નથી કહેતી ખોટું. એમ થોડીક મસ્તી કરવી પડે ને એટલે મસ્તી કરું છું. યારે આમાં થોડોક આપણે સપોર્ટ કરવી તો સારું પડે. બહુ સાંજે ઘરે જ હોય પણ એડિટિંગ કરતા હોય એટલે આપણે યારે બેહવાનો ટાઈમ ન રહે. હું એની મેથી માર્યા જ કરું પાસે બાજુમાં બેઠી. પછી મને એમ કે આખી જાને પણ હું ક્યાં પણ તમને નડું છું. ને હું એમાં એવું છે હું એડિટિંગ કરતો હોય ને તે મને આમ શાંત હોય ને કાનમાં ઇયરફોન કંઈક અવાજ આવતો ને તો મને મજા ન આવે. કેમ કે હું અમુક મેથી માર્યા કરું ને છું. બા છે ને બા અમુક છે ને તમે જોજો કે બા છે ને ધીરું કારક બોલે.
એટલે તમે લોકોનો અવાજ ન હોય એટલે વોલ્યુમ વધારવાનું હોય અને વોલ્યુમ ફૂલ વધતું નથી. હવે એ બધું શીખતા જાય છે. આ ઉપરવાળાની કૃપા થાય તો એટલી વાર છે હવે બધું. હાલો એટલી વાર તો ટાંકા મૂંધો નાખવાનો ખોયલો રેતો જ નહોતો હસોડો એટલો કેમ? ખોટખોટો ટાંકો ઊંચો કરવી એ બેહે. અરે હું કતકના ઘોડા જેવો થયો તો આખા પાર્કિંગમાં પાણી અને આ બધા બૂટા પાણીમાં બધે નાખીને ગાંડા કાઢતો તો કાંઈ. મને એમ થયું કે આમાં આવી ગયું કાંઈ કટિંગ બટિંગ કાંઈ મારે નથી કરવું. પછી જીવ નો રે મારો. તમને ખબર જ છે મારો જીવ કસકસ્યો છે આમ કામમાં થોડો કસકસ કરવા જોવે. અજયની છે ને પિન મારવાની મને બહુ ગમે. એમાં એવું થયું હજી તમારે મારી હાટું બ્લાઉઝ લેવા હતા ને એ બ્લાઉઝનો વિડીયો મને જોવી હવે. અજય છે ને મારા હાટું વસ્તુ લેવા છે બતાવશે. ચાલો હું છે ને પછી કાંઈ નહીં, ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. હવે હું હુઈ જાઉં, બે છોકરા હુઈ ગયા છે ને મારે હુઈ જવું. ચાલો હવે અને મને દુખે છે માથું. તો ગુડ નાઇટ, બાય બાય.